અમદાવાદમાં ચાલતી ડિમોલેશનની કામગીરીને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। આજે લોકોએ મનપા ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો। ડિમોલેશનની કામગીરીને લઈ અમદાવાદમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લોકોએ ખોટી રીતે ઘર તોડાતા હોવાનો આક્ષેપ કરી મનપાની ઓફિસ બહાર ડિમોલેશનની કામગીરીનો વિરોધ કર્યો હતો। આ સાથે જ મારું ઘર મારું સ્વાભિમાનના નારા પણ લગાવ્યા હતા। તેમણે ઘરના બદલે ઘર અથવા વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। તેમનું કહેવું છે કે અમારું ઘર તોડશો તો અમે ક્યાં જઈને વસવાટ કરશું, અમારા બાળકો ક્યાં અભ્યાસ કરશે, તેવા અનેક સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। મહત્વનું છે કે શહેરના રખિયાલ, બાપુનગર, મકરબામાં ડિમોલેશનની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા મન ફાવે તેમ લોકોના ઘર તોડી રહ્યું છે, જો કે આક્રોશ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। મનપાના પદાધિકારીઓની ગાડી ઉપર સાયરનને લઈને વિવાદ વધ્યો છે। કોંગ્રેસના નેતા દ્વારા સાયરનને લઈને સવાલ ઉઠાવ્યા છે। વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલે એને બળતરા થાય છે। અરે ભાઈ, મેં 15 વર્ષ રાજકોટ આરટીઓમાં એજન્ટનું કામ કર્યું। 15 વર્ષે ત્યારે મારા બધા નિયમો મને મોઢે હોય એટલા માટે હું તે દિવસે બોલેલો, પરંતુ હજી ભાજપના મિત્રો કોઈ નથી સાયરન ઉતારવાના, કશું ઉતારવા નથી। એમને તો ફક્ત માભો કરવા માટે રોડ માટે રસ્તા રોકવામાં, હમણાં આપણે જોયું તાજેતરમાં માન્ય મેયર સાહેબ ગાડી લઈને છે ગયા, સારી વાત છે ગયા એ, પરંતુ એનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ દુરુપયોગ ન થવો જેવું અમારી લાગણી છે અને માંગણી છે। આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે, પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ। કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયાના આક્ષેપ પર મેયર નૈનાબેન પેટડિયાએ કહ્યું, સૂચના મળશે તો સાયરન દૂર કરશું। ગાંધીનગરમાં કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। ગુજરાતભરમાં ઠેર ઠેર અનેક વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। એવામાં ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આખરે સરકાર દ્વારા કાયદાનો કોરડો વીંજવામાં આવ્યો છે। આંદોલનને કચડી નાખવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ આ મામલે પોલીસે આંદોલનની આગેવાની લેનાર 10 વ્યાયામ શિક્ષકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર શિક્ષકોને રેલીની મંજૂરી નહોતી, વળી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 કરતાં વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ છે। આમ છતાં તેમણે જાહેર સલામતીને જોખમમાં મૂકી રેલી કાઢી હતી। છેલ્લા 3 દિવસમાં કુલ 20 ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। 20 વ્યાયામ શિક્ષકોની સામે એફઆઈઆર કરવામાં આવી છે, છતાં પણ વ્યાયામ શિક્ષકો મક્કમ છે અને સતત સત્યાગ્રહ છાવણી ખાતે લડત આપી રહ્યા છે। ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપી પિતા પુત્રને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ડીસામાં ગેરકાયદેસર ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 21 મજૂરોના મોત નીપજવાની ઘટનાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે। ત્યારે ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓનું પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન કર્યું। જે સ્થળે ઘટના બની હતી ત્યાં જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપી દીપક અને ખૂબચંદનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। શું કારણોસર ઘટના ઘટી સહિતની તપાસને લઈને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી, તેમજ ગઈકાલે કોર્ટે આરોપી બાપ દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। નોંધનીય છે કે આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત નીપજ્યા હતા। ગુરુવારે દેવાસના નેમાવર ઘાટ પર 18 લાશોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। હાલ તો આરોપી બાપ દીકરો 8 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે રિમાન્ડ દરમિયાન કેટલીક વધુ વિગતો પણ સામે આવી તેવી શક્યતા છે। સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ મંદિરોનું અસ્તિત્વ બચાવવા માટે જૈન સમાજ મેદાને પડ્યો છે। સુરતમાં ચોક બજારમાં અશાંત ધારાના મામલાને લઈને વિવાદ ઊભો થયો છે, જેમાં ચોક બજાર વિસ્તારમાં મકાન વિધર્મીને વેચવામાં આવતા જૈન અને હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ વિસ્તારમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુમાં જ આવેલું વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહત એઝાઝને વેચવામાં આવ્યું છે, જેના કારણે જૈન સમુદાય અને હિન્દુ સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ વિસ્તારમાં અશાંત ધારા પણ લાગુ કરવામાં આવ્યો છે, જેનું ચુસ્તપણે પાલન કરવા અંગેની માંગ ઉઠવા પામી છે અને જૈન સમુદાય દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે। આકરા પાણીએ ચડેલા લોકોની એક જ માંગ છે કે અશાંત ધારાનું ચુસ્તપણે પાલન। રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક દ્વારા પીઆઈ તેમજ અન્ય અધિકારીઓને મુલાકાતીઓને મળવા માટે સૂચના આપી છે, જેમાં બપોરે 12 થી 6 વાગ્યા સુધી મુલાકાતીઓને મળવા માટેની
સૂચના અપાઈ છે. સાથે જ પીઆઈને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે કડક આદેશ અપાયો છે. થાના અમલદારો દરરોજ 6 થી 9 પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. સાથે પીઆઈ કામ કરે છે કે નહીં તેની સરપ્રાઇઝ ચેકિંગ ઉચ્ચ અધિકારીઓએ કરવાની રહેશે. પીઆઈએ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી હાજર રહેવાનું રહેશે. પોલીસ ઇન્સ્પેક્ટર રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન છોડી શકશે નહીં. અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા આ વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને કડક વલણ તો અપનાવવામાં આવ્યું છે, પરંતુ જોવું એ રહ્યું કે પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ આની અમલવારી કરે છે કે કેમ. સુરત પોલીસે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કર્યો છે. ગુમ થયેલી બાળકીને ડ્રોનની મદદથી શોધી તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આજકાલના જમાનામાં ટેકનોલોજીની મદદથી ઘણું બધું શક્ય થયું છે, ત્યારે ગુજરાત પોલીસ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચતી થઈ છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની હતી, જેમાં સુરત પોલીસે ડ્રોન ઉડાવીને ખોવાયેલ બાળકીને શોધી કાઢી છે. સુરતમાં 8 વર્ષીય બાળકીને માતા પિતાએ ઠપકો આપતા તે ઘર છોડીને નીકળી ગઈ હતી. ત્યારે માતા પિતાએ પોલીસે આ વાતની જાણ કરી અને પોલીસે બાળકીને ડ્રોનની મદદથી શોધી કાઢી. બાળકી ભીડવાળી જગ્યાએ શાક માર્કેટમાં હતી, ત્યારે પોલીસે તે વિસ્તારમાં ડ્રોન ઉડાવ્યું અને પોલીસે બાળકી દેખાઈ. એટલે પોલીસે જગ્યા પર જઈને નામ પૂછ્યું તો બાળકીનું સાચું નામ જાણવા મળ્યું અને પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવી માતા પિતાને બાળકી શોધી આપી. ઉધના પોલીસે બાળકીનું પરિવાર સાથે મિલન કરાવી તેના માતા પિતાને ચોક્કસ પ્રકારની તકેદારી રાખવા માટે કડક શબ્દોમાં ચીમકી આપી છે. કચ્છમાં તસ્કરોએ મંદિરને પણ છોડ્યું નથી. રાપરના રામબાવમાં મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોને પોલીસનો જાણે કોઈ ડર ના હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે. હવે તેમણે મંદિરને પણ છોડ્યું નથી. કચ્છના રાપરના રામબાવમાં મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે રામબાવમાં મંદિરમાં પહેલા તો મોઢે લાલ કપડું બાંધીને ચોર મંદિરમાં પ્રવેશ કરે છે. બાદમાં આસપાસમાં કોઈ છે કે નહીં તે જોવે છે અને પછી ગર્ભગૃહમાં પ્રવેશ કરીને સોના ચાંદીના આભૂષણોની ચોરી કરીને ફરાર થઈ જાય છે. 2 ચોર મંદિરમાં પ્રવેશીને ચોરી કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.